હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો અને હું હાર્દિક વર્મા મારી યુટ્યુબ ચેનલ RR ફિઝિક્સ ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 12 સાયન્સ ની ચેપ્ટર 1 વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્રોની જે લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરેલી છે એની અંદર ગોસના નિયમ સુધી આપણે શીખી ગયા છે અને હવે જે પ્રશ્ન છે એ છે પ્રશ્ન કે ગોસના નિયમના અગત્યના મુદ્દાઓ કયા છે, કયા ધ્યાનમાં રાખવા જેવા છે. તો આ પ્રશ્ન જે છે તમારે યાદ રાખવું પડશે. પરીક્ષાની અંદર નાનો એકડો MCQ પણ આની અંદરથી પૂછાઈ શકે છે. તો આપણે સરસ મજાનો આ પ્રશ્નને સમજીશું. તો નોટ્સ અને પેન લઈને રેડી થઈ જાઓ અને મારી સાથે લેક્ચરને એન્જોય કરો. તો પ્રશ્ન કંઈક એવો છે કે ભાઈ ગોસના નિયમના અગત્યના મુદ્દાઓ શું છે. તો પહેલો મુદ્દો એવો છે કે ભાઈ ગોસનો નિયમ જે છે એ કોઈ પણ આકાર કે પરિમાણવાળી બંધ સપાટી માટે સત્ય છે. બરોબર, ગોસનો નિયમ જે છે એ લગાવવા માટે તમારે કોઈ પણ આકાર હશે અથવા તો કોઈ પણ પરિમાણ મતલબ કે સાઈઝ હશે, પણ કેવી? તો બંધ સપાટી માટે જ સત્ય છે. જો તમારી સપાટી બંધ નથી તો આ નિયમ જે છે એ કામ કરશે નહીં. તો ફર્સ્ટ લો છે કે ભાઈ ગોસનો નિયમ જે છે કોઈ પણ આકાર કે પરિમાણવાળી કેવી સપાટી? તો બંધ સપાટી માટે જ સત્ય છે. ઓકે, નેક્સ્ટ મુદ્દો શું કહે છે કે નેક્સ્ટ મુદ્દો સમજીએ કે ભાઈ ગોસના નિયમનું સૂત્ર કે phi બરાબર, આપણે આવું શીખ્યા છે કે phi બરાબર સિગ્મા ક્યુ ભાગ્યા એપ્સિલોન નોટ. તો આની અંદર જે આ સિગ્મા ક્યુ આવે છે એ કયા વિદ્યુત ભારો આપણે લેવાના છે? તો એવા વિદ્યુત ભારો લેવાના છે કે જે તમારા તંત્રની અંદર આવેલા હોય એવા જ બધા જ વિદ્યુત ભારોનો પરિણામી વિદ્યુત ભાર છે. ઓકે, પરીક્ષાની અંદર પૂછાય કે ભાઈ phi બરાબર સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન નોટ. તો એની અંદર સિગ્મા ક્યુ જે છે એ શું છે? તો તમને ખ્યાલ આવવો જોઈએ કે સિગ્મા ક્યુ જે છે એ તંત્રની અંદર આવેલા બધા જ વિદ્યુત ભારોનો પરિણામી વિદ્યુત ભાર છે. ઓકે, સપોઝ કે આપણે કંઈક એક નાનકડું એક સરસ મજાનું તંત્ર બંધ સપાટી લઈએ કે જેની અંદર અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે અને અહીંયા -3q વિદ્યુત ભાર છે. તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ તો આપણે આ રીતે લખીએ કે ફ્લક્સ phi બરાબર સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન નોટ. તો આ સિગ્મા ક્યુ શું છે? તો આ તંત્રની અંદર રહેલા વિદ્યુત ભારોનો પરિણામી વિદ્યુત ભાર. તો કહેવાનો મતલબ કે +q -3q બરાબર q + q 2q - 3q એટલે -q અપોન એપ્સિલોન નોટ. તો આની અંદર કેટલો વિદ્યુત ભાર અથવા તો કેટલું ફ્લક્સ બહાર નીકળતું હશે? તો -q અપોન એપ્સિલોન નોટ. ઓકે, તો ખાસ યાદ રાખવાનું કે જે આ પદ જે છે એ ફક્ત અને ફક્ત અંદરના જ વિદ્યુત ભારો માટેનું છે. બરોબર, અંદરના વિદ્યુત ભારોનો પરિણામી વિદ્યુત ભાર છે. એટલે ખાસ એ વસ્તુ યાદ રાખવાની, પરીક્ષાની અંદર એક્ઝામની અંદર તમારાથી ભૂલ ના થાય. ઓકે, એના પછીનો જે નિયમ છે એ શું કહે છે કે ભાઈ એવી પરિસ્થિતિ કે જેની અંદર કેટલાક વિદ્યુત ભારો બહાર છે જ્યારે કેટલાક વિદ્યુત ભારો અંદર છે. બરોબર, કે ભાઈ જે પરિસ્થિતિમાં સપાટી એવી પસંદ કરવામાં આવે છે કે કેટલાક વિદ્યુત ભારો સપાટીની બહાર અને કેટલાક વિદ્યુત ભારો સપાટીની અંદર હોય, તો ગોસનો નિયમનું એક બીજું પણ સમીકરણ જે છે જે આપણે શીખી ગયા છે કે સદિશ E ડોટ સદિશ ds ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન નોટ. તો એની અંદર આ જે E છે વિદ્યુત ક્ષેત્ર છે એ કયું વિદ્યુત ક્ષેત્ર લેવાનું છે? તો એ વિદ્યુત ક્ષેત્ર તમારે બહારના વિદ્યુત ભારો અને અંદરના વિદ્યુત ભારોનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ આપણે લેવાનું છે. બરોબર, હાલ કીધું એમ કે ભાઈ અહીંયા +q વિદ્યુત ભાર છે, અહીંયા +q વિદ્યુત ભાર છે, અહીંયા એક +q છે, અહીંયા એક -q છે. તો આપણે કયું વિદ્યુત ક્ષેત્ર પસંદ કરીશું? તો બહારના વિદ્યુત ભારો અને અંદરના વિદ્યુત ભારોનું બંનેનું, અંદર અને બહારના તમામ વિદ્યુત ભારોનું આ વિદ્યુત ક્ષેત્ર છે. ઓકે, એટલા માટે થર્ડ નિયમ શું કહે છે કે ભાઈ જે પરિસ્થિતિમાં સપાટી એવી પસંદ કરવામાં આવે કે કેટલાક વિદ્યુત ભારો જે છે એ સપાટીની બહાર હોય અને કેટલાક વિદ્યુત ભારો સપાટીની અંદર હોય, તો ગોસના નિયમનું સૂત્ર છે કે સંકલન E ડોટ ds બરાબર સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન નોટ માં ડાબી બાજુ મતલબ કે આ સાઈડ ડાબી બાજુ આવતું પદ E ડોટ ds એ અંદરના અને બહારના તમામ વિદ્યુત ભારોનું શું છે? વિદ્યુત ક્ષેત્ર છે. ઓકે,
અને સિગ્મા ક્યુ એ તો આપણને ખ્યાલ આવી ગયો તો સિગ્મા ક્યુ ફક્ત અને ફક્ત અંદરના વિદ્યુતભારોનો પરિણામી વિદ્યુતભાર છે, જ્યારે ડાબી બાજુ E ડોટ ds તો આ કયું વિદ્યુત ક્ષેત્ર, તો એ અંદર અને બહાર બંનેના વિદ્યુતભારોનું વિદ્યુત ક્ષેત્ર છે. ઓકે, નેક્સ્ટ નિયમ છે એકદમ સરસ મજાનું કે ભાઈ ગોસનો નિયમ લગાડવા માટે જે સપાટી આપણે પસંદ કરીશું એને આપણે ગોસિયન સપાટી તરીકે ઓળખીશું. નાનકડો એમસીક્યુ પૂછાઈ શકે કે ભાઈ જો ગોસના નિયમ લગાડવા માટે જે સપાટી પસંદ કરીએ છીએ એને આપણે કઈ સપાટી તરીકે ઓળખીએ છીએ, તો એને આપણે ગોસિયન સપાટી તરીકે ઓળખીશું. નેક્સ્ટ શું કહે છે કે ભાઈ કુલમના નિયમમાં રહેલા અંતરના વ્યસ્ત નિયમ પર ગોસનો નિયમ જે છે એ આધારિત છે. ઓકે, અને લાસ્ટ સરસ મજાનો મુદ્દો કે જો બંધ સપાટી વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર શૂન્ય હોય તો બંધ સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ પણ હંમેશા કેવું હશે, શૂન્ય જ હોય છે. આવો પણ પરીક્ષાની અંદર એમસીક્યુ પૂછાઈ શકે છે કે બંધ સપાટી વડે ઘેરાતો મતલબ કે આવી એક બંધ સપાટી છે, એની અંદર બે વિદ્યુતભારો છે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ, તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું, તો આપણને ખબર છે phi બરાબર સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન નોટ, મતલબ કે અંદરના વિદ્યુતભારોનો સરવાળો, તો પ્લસ ક્યુ માઇનસ ક્યુ, તો બંનેનો જવાબ શું આવશે, તો તમે કહેશો 0 ભાગ્યા એપ્સિલોન નોટ, તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું, 0. તો લાસ્ટ જે મુદ્દો છે એના પરથી પણ એમસીક્યુ પૂછાઈ શકે છે કે જો બંધ સપાટી વડે ઘેરાતો વિદ્યુતભાર જો શૂન્ય હશે તો બંધ સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ પણ કેવું હશે, શૂન્ય જ હશે. એનાથી ઉલટું પણ આપણે લઈ લઈએ કે જો બંધ સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ શૂન્ય હશે તો બંધ સપાટી વડે ઘેરાતો વિદ્યુતભાર એ પણ કેવું હશે, શૂન્ય જ હોય છે. ઓકે, તો ગોસના નિયમના જે અગત્યના મુદ્દાઓ છે એ આટલા મુદ્દાઓ જે છે તમારે યાદ રાખવાના છે. પરીક્ષાની અંદર આની અંદરથી એમસીક્યુ પણ પૂછાઈ શકે છે અને આગળ આપણે જે દાખલા ગણીશું એની અંદર આના રિલેટેડ આ એક ઇક્વેશન આવશે, ગોસિયન સપાટી આપણે પસંદ કરીશું અને એ શું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. તો થેન્ક યુ.